પરમાત્મને નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ ભગવાનના શરણોમાં હું નમસ્કાર કરું છું. નૈમિષારણ્યની અંદર સૂતજીને શૌનકજીએ અને અન્ય ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે વ્યાસજીએ ભાગવતની રચના શું કામ કરી અને અનેક પુરાણ રચ્યા, વેદનો વિસ્તાર કર્યો અને પછી એણે ભાગવત શું કામ રચ્યું અને ભાગવત રચ્યા પછી એનો પ્રચાર કેવી રીતે કર્યો, એ બધું અમને કયો. સૂતજી કહે છે, ભગવાનના જ્ઞાનાવતાર જેવા વ્યાસજીએ વેદનો વિભાગ કરીને વિસ્તાર કર્યો અને અનેક શાસ્ત્રો રચ્યા, પુરાણ રચ્યા, ઉત્તમ ગ્રંથો રચ્યા, પણ એના મનને શાંતિ નથી મળતી. વ્યાસજી વિચારે છે કે મેં આટલું કર્યું છતાંય મારા મનને શાંતિ કેમ નથી, શું કારણ છે? વ્યાસજી અંતર્મુખી બન્યા છે. જ્ઞાની પુરુષ હોય ને એ પોતાના મનની અશાંતિ શોધવા માટે અંતર્મુખી બને. મનની અશાંતિનું કારણ આપણી અંદર જ છે, બહાર ક્યાંય નથી. અને અજ્ઞાનીઓ શાંતિ મેળવવા માટે બહાર ભટકે છે કે મને અહીંયા શાંતિ મળશે, અહીંયા શાંતિ મળશે, ચારેકોર શાંતિ શોધે છે. પણ યાદ રાખવું કે આપણા મનના દુઃખનું કારણ છે ને એ આપણી અંદર જ છે, બહાર શોધવાની જરૂર નથી. અજ્ઞાની અને અભિમાન એ આપણા મનના દુઃખના કારણ છે. વ્યાસજી વિચારે છે કે મેં કોઈ પાપ તો કર્યું નથી. વ્યાસજીને પાપ, વ્યાસજી કોઈ દી પાપ કરે ખરા? પાપ અને પુણ્યના તાત્વિક સ્વરૂપને સમજનાર એ વ્યાસજી કોઈ દિવસ પાપ કરે ખરા?
વ્યાસજી પોતાના દોષનો, પોતાના પાપનો વિચાર કરે છે કે મારી ક્યાં ભૂલ થઈ છે. પોતાની ભૂલ કોઈને દેખાય નહીં. આપણી ભૂલ આપણને નથી દેખાતી. અહંકાર છે ને આપણને ઊંચું જોઈને ચાલવા માટે પ્રેરે છે. અહંકાર આવી જાય, ઊંચું જોઈને ચાલે. અહંકારી માણસ ઊંચું જોઈને ચાલતો હોય ને એને પોતાના પગ પાસે વસ્તુ પડી હોય ને એ દેખાતી નથી હોતી. અહંકાર ને અભિમાન આપણને ઊંચું જોઈને ચાલવા માટે પ્રેરે. અભિમાન, અહંકારી માણસ પોતાના દોષ, પોતાના પાપ, એ પોતાની ભૂલ એને દેખાતી નથી. પોતાની ભૂલ પોતે ન જોઈ શકે. અહમ નડે. પોતાની ભૂલ દેખાતી જ નથી. દુઃખ આવે ને ત્યારે પોતાના દોષ જોવાની ટેવ પાડજો કે મારી ક્યાં ભૂલ થઈ છે. બીજાના દોષ જોવાની ટેવ ન પાડતા. પ્રયત્ન ન કરવો. તમે તમારા દોષ ન જોઈ શકો તો કાંઈ નહીં, પણ બીજાના દોષ ન જોતા. તમારા દોષ જાણી ન શકો ને તો બીજાને પૂછજો કે મારી ક્યાં ભૂલ થઈ છે. અને તમારી ભૂલ બતાવે, તમારા દોષ બતાવે તો તમે એનો ઉપકાર માનજો. વ્યાસજીએ તો ખૂબ વિચાર કર્યો કે મારી ક્યાં ભૂલ થઈ છે, મારી અશાંતિનું કારણ શું છે, મનને ફંફોઈ શું છે, પણ ક્યાંય કારણ જાણવા મળ્યું નહીં. વિચાર કરે છે, સંકલ્પ કર્યો કે મને જો કોઈ સંત મળે ને તો મારા ભૂલનું મને કારણ બતાવે, મારા દોષ ક્યાં છે ને એ મને બતાવે, તો મારા મનની અશાંતિનું કારણ મને જાણવા મળે, મારી અશાંતિ દૂર થાય. વ્યાસજી આવો શુભ સંકલ્પ કર્યો કે મને કોઈ સંત મળે, સજ્જન મળે. અને શુભ સંકલ્પ કર્યો હોય ની તરત જ આપણને ફળે. અશુભ સંકલ્પ છે એ ફળે નહીં, અને શુભ સંકલ્પ ફળે. કોઈનું બુરું ન કરવું. બુરું કરશો તો તમારું મન જ બુરું થઈ જશે. બીજાનું બુરું થાય કે ન થાય એ તો પછીની વાત છે. પરનું બુરું કરતા પહેલા પોતાનું થઈ જાય, ખરેખર એ કુદરતનો ન્યાય, ખરેખર એ કુદરતનો ન્યાય. બીજાનું બુરું કરવા જાઓ એટલે પહેલા તમારું બુરું થઈ જાય. એ તમે યાદ રાખજો. મન અશાંત થઈ જશે. કોઈનું ભલું કરો, ભલું ઈચ્છો તો તમારા મનને શાંતિ મળશે. શાંતિ છે એ જ આપણા મનનું મોટા મોટું સુખ છે. અને શુભ સંકલ્પનું ફળ મળે છે આપણને, શાંતિ. તમારા શુભ સંકલ્પને પૂરો કરવામાં ભગવાન તમને મદદ કરશે. વ્યાસજીને વિચાર આવ્યો છે, મને કોઈ સંત આવીને મળે, મારા ભૂલનું મને જ્ઞાન કરાવે. શુભ સંકલ્પ ભગવાને સાંભળ્યો છે અને ભગવાને વ્યાસજી ઉપર કૃપા કરી. નારદજીને મોકલે છે, જાઓ નારદજી. નારદજીને પ્રેરણા થઈ કે વ્યાસજી પાસે કેદુનું ગયું નથી, જાઓ મળવા. નારાયણ નારાયણ કરતા નારદ મુનિ વ્યાસજીના આશ્રમે આવે છે. શ્રી પરમાત્મને નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે,